કાટલોડિયા વોર્ડની અંદર વિજય યાદવ કરીને આમાં સ્ટુડન્ટ વિંગના નેશનલના સેક્રેટરી છે વિજય યાદવ, એને ઉમેદવારી તરીકે અમે ઉતારવાના છે. 27 તારીખે ફોર્મ ભરવાના છે અને બાકી જગ્યા જ્યાં જ્યાં ઇલેક્શન છે ત્યાં અમારી સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે 11 લોકોની. એ 11 લોકો પહેલાં અમારા જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે એમને મળશે, એમનો બાયોડેટા લેશે, પછી એના પછી નક્કી કરીશું કે કોને ટિકિટ આપવાની અને કેવી રીતે આપવાની. ખાસ કરીને કયા મુદ્દાને ધ્યાનમાં લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો સુધી મેઇન મુદ્દો અમારો એવું છે કે યુથ, ગુજરાતનો જે યુથ ગેરમાર્ગે જઈ રહ્યો છે. આપ જોઈ શકો છો ગુજરાતનો યુથ ડ્રગ્સના માર્ગે જઈ રહ્યો છે અને અમારી જે કોશિશ હશે કે યુથને વધારેથી વધારે કેન્ડિડેટ બનાવીને અને યુથ જે ગેરમાર્ગે છે એ પોતાનું નેતૃત્વ કરે અને ગુજરાત રાજ્યનું નેતૃત્વ કરે. જ્યાર સુધી યુથ અને ભણેલા લીધેલા છોકરાઓ રાજનીતિમાં નહીં આવશે, સક્રિય નહીં થશે, ત્યાર સુધી કોઈ બી સ્ટેટનો ડેવલપમેન્ટ મારા ખ્યાલથી નહીં થઈ શકશે. શું ભાજપ સાથે ગઠબંધનમાં જોડાવાનો છો? નહીં, અમે અત્યારે કોઈની સાથે ગઠબંધનમાં નથી. સ્થાનિક ચૂંટણી અમે બધા એકલા હાથે લડવા. અમદાવાદમાં જેટલી પેટા ચૂંટણી છે એ બધી જગ્યાએ અમે લડવા. એ પૂરા સ્ટેટમાં છે, પૂરા ગુજરાતની અંદર, પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં ચુનાવ છે એ બધા ચુનાવ લડવાના છે. જે પેટા ચૂંટણીઓ છે, જેવી રીતે અમદાવાદની એક ચૂંટણી છે એ બી લડવાના છે. વિજય યાદવ, નેશનલ સેક્રેટરી યુથ. હાલમાં જે આપણું સંગઠનની રચના કરી હોય એમાં તમામ બેઠક પર આપણે ઉમેદવારો મળી રહેશે, શું લાગે? બધા ઉમેદવાર જોડે અમારી વાત ચાલુ છે. અમારી સ્ક્રીનિંગ કમિટીની એક બનાવી છે 11 જણોની. એ 11 જણો પાસે 27 તારીખ સુધી બધા ઉમેદવારો આવશે, મળશે. પછી એ કમિટી નક્કી કરશે કે ઉમેદવાર કોણ હશે, કેવી રીતે હશે અને આગળની રણનીતિ એ કમિટી તય કરશે. મહારાષ્ટ્રમાં જે ચૂંટણી લડ્યા, ભાજપે ગઠબંધન કરીને લડ્યા, તો અહીં કેમ ગઠબંધન નહીં, કારણ શું? જો અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ વાતો હોય છે, અલગ અલગ એ હોય છે મુદ્દાઓ. આ સ્થાનિક ચૂંટણી છે. સ્થાનિક ચૂંટણી પહેલા દિવસે બી જ્યારે અમારી પાર્ટી મહારાષ્ટ્રની અંદર ચુનાવ લડેલી ત્યારે બી કીધેલું કે સ્થાનિક ચૂંટણી અલગ અલગ રાજ્યની એ રાજ્યની એકાઈ નક્કી કરશે. અમને દિલ્હીથી એવું છે કે તમને જે યોગ લાગે એ તમે કરી શકો છો. કોંગ્રેસનું જે સગવડિયું ગઠબંધન છે, એનસીપી, અજીત પવાર જૂથ અને ભાજપનું આ સગવડિયું ગઠબંધન કહેવાય? કહી શકો આપ આપની ભાષામાં. પર અમારી પાર્ટી જે છે એક નેશનલ પાર્ટી માટે અમે કામ કરી રહ્યા છે. અમે બધા, જે મેં પહેલે બી કીધું કે અમે બધા ચુનાવ લડવાના છે. એક પાર્ટીનો ગ્રાફ વધારવા માટે અમે અહીંયા બેઠીએ છીએ અને લોકોને જે વાચાઓ છે એને અમે કેવી રીતે સાચા ઉતરીએ એના માટે અમે કામ કરવા માટે કરીએ છીએ. એક આ તમે ઉમેદવાર ઉતારો, બીજો મતલબ એવો કહીએ કે ભાજપની મોસ્ટ ઓફ જગ્યાએ એ લોકોની સીટો એ લોકો દ્વારા જીતેલા છે. લોકોના કામ પૂરા નહીં થતા એટલે તમારા ચૂંટણી મેદાનમાં ઉતરવું પડે એવું કહી શકાય? જો લોકોના કામ પૂરા નહીં થતા, અને બીજી વાત જેવી રીતે મેં કીધું કે અમારી પાર્ટી પોતાની પાર્ટીને ડેવલપ કરવા માટે અને જે અમારા જિલ્લા કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓને ઉત્સાહ માટે કાર્યકર્તા પાર્ટીમાં જોડાય અને જે કાર્યકર્તા જોડાય એની બી અપેક્ષા હોય કે હું ચૂંટણી લડું, હું વિધાયક બનું, હું કોર્પોરેટર બનું, હું સરપંચ લડું, તો જ પાર્ટીમાં આવશે અને લોકોનું કામ કરી શકશે. જ્યાર સુધી આપ એક હોદ્દા ઉપર ના હો, લોકોના કામ કેવી રીતે કરીશું? આજે કોઈ સરપંચ હશે તો એ તાલુકામાં કામ કરી શકશે, ગ્રામ પંચાયતના કામ કરી શકશે. લોકો માટે કામ કરવા માટે અમારી પાર્ટીનો આદેશ છે કે તમે બધી ચૂંટણી લડો, એકલા હાથે લડો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કયા મુદ્દાઓ લઈને પ્રચાર કરશો? એ અત્યારે જે મુદ્દાઓ છે, એક તો બહુ મોટો જે મુદ્દો છે કે આપ મોંઘવારી જોઈ શકો છો, યુવાનોને આપ જોઈ શકો છો, યુવાનો જે ડ્રગ્સની તરફ જઈ રહ્યા છે એ અમારો બહુ મોટો મુદ્દો છે. યુવાનને નોકરી જે નહીં મળતી એ અમારો મુદ્દો છે. ઉમેદવારો મળી રહેશે નહીં. અત્યારે બી અમારી પાસે ઉમેદવારોની લિસ્ટ છે, પર 27 થી 28 તારીખની વચ્ચે અમે લિસ્ટ જાહેર કરવાના છે.